થઈ અને મિત્રો તો આપણે રાખડી કેટલી છે તો હાથમાં સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં ને? તો ઘણા દિવસ પછી આપણો વિડીયો આવે છે પાછો વ્લોગ. એટલે એમાં એવું હતું કે હમણાં કંઈ મન નહોતું થતું વિડીયો બનાવવાનું ને આસપાસ વ્લોગ બનાવું છું. અને મિત્રો ગઈકાલે છે ને રક્ષાબંધન હતી અને આપણે રક્ષાબંધનના દિવસે પણ વિડીયો નથી બનાવ્યો. બોલો કેમ કે કાલે જો મારે વિડીયો બનાવવાનો હતો ને તો આ બધા મહેમાન આવવાનું ચાલુ કરી દીધું. પછી મારે પાછું મોં લાવવાનું થઈ ગયું એટલે પછી કાંઈ વિડીયો બનાવવાની. જો આપણે રાખડી કેટલી છે તો હાથમાં એ ઘણી બધી રાખડી છે. તો એવું નહોતું, અમારે છે ને નિશાળ છે ને ના એમાં રક્ષાબંધનનો કાર્યક્રમ હોય એટલે નાઈ બહેનો બાંધે અમને. તો અત્યારે તો સવારમાં મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજ છે રવિવાર અને ગઈકાલે શનિવાર હતો એટલે ત્યારે રક્ષાબંધન હતી અને આજ છે રવિવાર એટલે રજા છે ને કાલે તો પાછું આપણે રેગ્યુલરલી નિશાળ ચાલુ જ છે. તો પાછા કન્ટિન્યુ બને રહ્યો આજના વિડીયોમાં અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો છે ને આપણે નાસ્તો બસ્તો કરી લીધો છે અને જો આટા મારી છે. આજ કંઈ કામ તો છે નહીં, આપણે કારખાનામાં લાવવું પછી ઘડી કેવું લાગશે તો. અને છે ને કાલે આપણે તો મોવા જાય ને તો નવું કવર લીધું છે આ ફોનનું. જો આઈફોન આ બ્લેક લીધું છે મેં, કારણ કે મેં જે દી આ ફોન લીધો ને આઈફોન તે દું મારા કવર એનું હતું, તે દીનું વ્હાઇટ કવર હતું અને કાલે બદલાયું છે. તો ઘણા સમય હતો તે પીળું પડી ગયું પછી તો કાલ બદલાય નથી તો કવર કાલ લીધું છે. તો મિત્રો અત્યારે છે ને હવે આપણે જઈએ છીએ જૂના ઘરે, આપણા ગામમાં છે ને ના જઈએ છીએ ને આ ગાડી છે તો હવે ઓલી ગાડી એક્ટિવા મારું ઉપર લઈ જાય તો આપણે ગામમાં જઈએ. મિત્રો આપણે પૂગી ગયા છે આપણા ઘરે, જૂના ઘરે. બતાવું જો બધા આ છે આપણું ઘર. એ યશુ અહીંયા આ છે યશુભાઈ. એ ગાંડા અહીંયા આવ્યું જો આ ઠેકડા જ મારવાના હોય. ના છે મારા બા શું કરો? હા એ કંઈક મરસું ભેળવે છે અહીંયા ને આ છે અમારું ઘર જોવા. હા ને અમારા બા મરસું ભેળવે છે અને આ છે અમારા જૂના મકાન. અહીંયા અમે પહેલાં રહેતા. આ અમારા કાકાનું ઘર છે, આ અમારું ઘર ને અહીંથી અંદર તમને બતાવી દઉં. હા આપણું ઘર છે આ તો. પહેલાં છે ને અમે અહીંયા રહેતા, આ એક જ રૂમ. ને અમારા ખુશીબેનને મજા નથી ને તે તાવ આવી ગયો હતી, પૂતા છે. અને બાકી તો એવું છે ને આ ભાઈ તો ઠેકડામાં રહે. જુઓ મિત્રો અત્યારે અહીંયા હાકડ પડતી ને એટલે ના જવું પડ્યું. અને આ જો અમારા મકાન એટલા નળિયાવાળા. અહીંથી આવવાનું ભાઈ એટલું નાના ફળ્યું ને બાજુ એટલા મકાન. અહીંયા અમે રહેતા પહેલાં મારા પપ્પાની ને પછી અમારો પ્લોટ હતો ને તો પછી અમે ના આવીએ જાય ને મારા કાકાને અહીંયા રહી છે. અને બાકી અત્યારે તો અહીંયા બે ઘરમાં મારા કાકા ને કાકી ને મારા બા જ રહી છે. અને બાકી તો બસ આ ઠાળ્યું છે આવું. અને આ અમારા ભાઈ આખો દે અહીંયા ઠેકડા મારતા હોય. અને અહીંયા અમારા ભાઈ સમૃદ્ધ તોડીને રાખ્યા છે તો આપણે કદું ખાઈ હું ગોતું છું પાકલ શું કડક. આ તો બધા ઓલા છે, આ છે જો સારું તારે ખાવું એલા એને તો આનથી રમે જમરૂખ ખાઈએ આપણે મસ્ત હે કા. એ તો જોની ગેમ રમે હે તો જમરૂખ ખાઈ લઈએ પેલા. ચાલો મિત્રો હવે જવું છે ઘરે. લાટ કડે એવું આપણે રહ્યા અને મારો બા તો કામ કરે છે અને યશુ ને જો એનો પણ હવે અને મારવાની જરૂર છે ને આપણા મકાન છે અત્યારે તો જો કંઈ કોઈ રહેતું નથી. બાની રે આપણે એને રહેતા તો આપણે રહી ઘરે હતો ને તો અમારે જોયા કરે હારે શું તારે આવવાનું છે? આવું ને તો હું મારે અહીંયા આવવાનું હોય ને તો એ ભાઈ હારે થાય ત્યાં તો આને લેતા જઈ. તડકો તારે બહુ છે તો હાલો ઘરે રહી. મિત્રો આપણે ભૂગી ગયા છે આપણા ઘરે અને આવતા તારે શું જોવે હું ક્યાં ચડવું એમ ન ચડાય. હવે આને કાંઈ હક જ નહીં હોતા. એક મારીને આગળ ભાઈને હવે આવતા મિત્રો આને કાંઈ મસ્તી બધું એવું જ હોય. બસ નીકળે મસ્તી કરવાની, બીજું કાંઈ હોય નહીં. તો આવતા છે ને કાંઈ હક જ નહીં, ક્યાં ચડવા મળ્યો હેઠી નો રે ભાઈને કાંઈ કહેવાનું કેમ કે ભાઈ આપણે લાઇટકો છે એક નાનો. તો મિત્રો આપણે અત્યાર સુધી તો નૈવરા હતા ને તો હવે છે ને ઘરમાં વ્યવા છીએ ને આપણને માથું દુખે છે આજ
અને હવે છે ને ઘડીક આરામ કરી ફોનમાં જોઈ અને છે ને મિત્રો તમારા માટે છે ને એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ શું છે ને હું તમને છે ને આમ જે વ્લોગ આવશે ને એમાં તમને જોવા મળશે. મસ્ત મજાને એક સરપ્રાઈઝ છે. એ તમે જોવો હોય ને તો જલ્દી છે ને આમાં આ ચેનલમાં છે ને 500 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો. આપણે એ સરપ્રાઈઝ તારે આપણે રિવીલ કરશું. જ્યાં સુધી 500 સબસ્ક્રાઈબર નહીં થાય ને ત્યાં સુધી આપણી રિવીલ નહીં કરી. તો 500 સબસ્ક્રાઈબર જલ્દી કરાવો. આપણે કેટલા 80 સબસ્ક્રાઈબર બાકી છે, 80 કા 90 સબસ્ક્રાઈબર. તો બધા જલ્દી સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો. પછી તમને બધાની સરપ્રાઈઝ હું કે મિત્રો અત્યારે થઈ જશે બપોરા ને બધા બપોરા કરવા બેસી ગયા છે ને જો હાલો બધા જમવા. કઈ બોલશો ઉપા? શું બોલશો? હાલો બધા બપોરા કરવા. એનું શાક છે. હા શાક મઠનું શાક છે. શાક છે ને બધા આવી જશે અમારે પૂરી હમણાં અહીંયા રોકાય છે અમારે ઘરે. કા પૂરી મારી ભેગી વી આવી. હા અમારે ભેગી વી આવી છે. મારા કાકાના છોકરા છે ને તે અમારે ભેગી વી આવી છે. ચાલો હવે બપોરા કરી લઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2 ઉપર વાગી ગયા છે. 2 ઉપર આમ તો આપણે હે ને લાઈટ વહી છે ને તો આપણે કારખાનું આપણે જનરેટર ચાલુ કર્યું છે. અવાજ આવતો જ તમને જો. તો લાઈટ વહી એટલે ભાઈ જનરેટર તો ચાલુ કરવું પડે. તો જનરેટર ચાલુ કરવું હોય બાકી તો એવું છે ને અવાજ થોડોક નહીં આવે. તો અત્યારે છે ને 4 સાડા 4 જેવું થઈ ગયું છે અને મારે મોવા દાવાનું થઈ ગયું છે કેમ કે હરણ કાઢી છે આવડા કારીગરોએ. તો એ હરણ મજાવાની છે ને બીજું કંઈક કારખાનાની વસ્તુ છે એ લાવવાની. તો હું છે ને ફટાફટ છે ને મોવા જઈને વી આવું. કેમ કે મોવા તો તમને હું બતાવું એક ને એક. તો હું છે ને પહેલાં મોવા જઈને વી આવું ફટાફટ અને પછી તમને પાછો વિડીયોમાં આવી જાઉં. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો, મજા આવશે. તો હું પહેલાં મોવા જતા વાલો 1 hour later. મોવાથી પાછો આવી જાઉં છું ને આમ જો હાલત જો ખાલી કપડાની સારી વારી વળી ગઈ છે. અને અમારા મમ્મી આવી ગયા છે. એ બગદાણા જતા હવે આવતા હતા કપડાં ધોવાનું ચાલુ કર્યું છે. તો છે ને ભાઈ આપણે નાહી નાખી કેમ કે તો હારો કપડાં ધોવાય ને તો હવે નાહી નાખી પછી પાછા ઓલું કરી કેમ કે આજ નાહ્યો નથી. બપોરે નાવાનું હતું તો લાઇટ ઉઈ ગઈ પછી એને પાણી હતું નહીં ટાંકામાં એટલે ભાઈ મોટર ચાલુ ન કરીને તો લાઇટ આવી ગઈ છે. તો હવે હા લાઇટ જ નહોતી. જનરેટર ચાલુ કર્યું હતું બપોર પછી ચાલુ કર્યું હતું 3-4 વાગ્યા સુધી. હા ને એવું છે તો હવે નાહી નાખું ફટાફટ. મિત્રો અત્યારે જો નાહી ધોઈને આપણે થઈ ગયા છીએ હાવ મસ્ત મજાના ફ્રેશ કમ્પ્લેટ. મમ્મી જો કપડાં ધોતા હા ને એ કપડાં અત્યારે હુકાવે છે ને વાતાવરણ થઈ ગયું અત્યારે હાવ હાંજનું એટલે વાગી ગયા છે 6 અને એવું છે ને નાહી ધોઈને અત્યારે ફ્રેશ થઈ ગયા છે ને બસ હવે અત્યારે ફ્રી છીએ અને બાકી તો એવું છે આજમાંથી ક્યાં હોય જો કાંઈ ખબર જ ન પડી આપણને. તો અત્યારે છે ને હાલના જમવાનો સમય થઈ ગયો છે ને જો મમ્મીએ ખોલવા મળે છે સોળી ખોલે છે આજે જમવાનું. અને અમારે તો કંઈ જમવાને અમારે કામ છે આજે પ્રોગ્રામમાં એવું છે. તો અત્યારે જોઈ ફોલ આપણે સોળીને સામે જોઈએ પાયું કામે બેઠી જો એ કામે બેઠી છે. ટાઈમ ધીરો છે અને ગીત વાગે એના બાકી તો એવું છે ને ત્યારે હાલનો સમય થઈ ગયો છે હાવ. અને બસ અને અમારે મીનુ બેન જો અહીંયા આટા અમારે ઉતા આડા મોડે હતા. હાલે મીનુ અત્યારે ભાઈ એના મોજમાં છે. તો મિત્રો અત્યારે આમ તો બધા બહાર આવી ગયા છે ને ભાઈ તમારે બંધ રાખો આવતા હોય એટલે ચાલો કદાચ બંધ કરી જતા બધું. આ છે ને ભાઈ આપણે વિડીયો બનાવતા હોય ને તારે બધું કેવર આવે એટલે બંધ કરી દેવાય. કેમ લાલજીભાઈ? બહુ મજા. એવું છે ને તો અત્યારે આરામમાં ફરમારે અમારે અહીં ઈંડોળા બેસવાનું હોય કાંઈ એમ. અત્યારે ખાવો સમય થઈ જાય ને અત્યારે અહીંથી વાતાવરણ થઈ જાય 1 નંબર ના બેસવાનું અમારે. બાકી બીજા બધા હોવાનું કામ કરે છે. કોઈ ખુરશીએ બેઠું કોઈ કાંઈ ઈંડોળે બેઠું. તો મિત્રો આપણે વાળ કેવડા મોટા ચટ્ટાઈ એટલા હે તમારે વાળ? નહીં હા ને તરીકે કેવા હે મને તો નિશાળા ખીરાય ને તો વાળ મોટા રેખા હે એટલે આપણે થોડાક ઓલા કર્યા હતા ને ટ્રીટમેન્ટ એક ઓલામાં તો હાવ લીચા થઈ જાય. તમારે કરાય તો તમે કનાક જામ મસ્તીના વાળ થઈ જાય છૂટા પડી જાય. 2000 કલાક પછી ફરી ગયો. કેટલા કલાક પછી? 2000 કલાક પછી ફરી ગયો. अरे कहना क्या चाहते हो? 2000 કલાક પછી. તો મિત્રો આજનો વિડીયો છે ને આપણે અહીંયા સુધી રાખીએ ને આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને તમને કીધું ને એ પ્રમાણે 500 સબસ્ક્રાઈબ પૂરા કરી નાખ્યું એટલે આપણે સરપ્રાઈઝ આવી જાય અને એ વ્લોગમાં જ કહેવાનું છે સરપ્રાઈઝ. તો જલ્દી 500 સબસ્ક્રાઈબ કરવાના આશા કરશું આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં તો બધાને જય માતાજી, બાય.